MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। આગામી 2 કલાક ભારે છે। આગામી 2 કલાકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે। 25 થી વધુ જિલ્લાઓમાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દીવ, અમદાવાદ, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે। નવસારી, સુરત, વલસાડ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો એક તરફ જ્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં પવન ગાજવી સાથે કરા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ અને બનાસકાંઠામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદ જોવા મળશે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ માવઠાની શક્યતા છે। આણંદ, ભરૂચ, નર્મદામાં પણ વરસાદ પડી શકે છે તેવી વિગતો મળી રહી છે। તો ભારે પવન રાજ્યમાં ફૂંકાશે 41 થી 61 કિલોમીટરની ઝડપે અને આગામી 3 દિવસ હજુ ગુજરાત માટે ભારે છે। આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે અને આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે, અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યમાં એવી વર્તાઈ કે અચાનક રાજ્યનું વાતાવરણ પલટાઈ ગયું છે। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે। શું છે આપની પાસે અપડેટ? આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કઈ રીતનું રહેવાનું છે? ચોક્કસ હિના, આપે ગણતરીની મિનિટોમાં સમજાયું કે રાજ્યના જુદા જુદા જિલ્લામાં કયા પ્રકારનું વાતાવરણ છે। ખાસ કરીને છેલ્લા 24 કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ છે તેમાં પણ પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને સાંજથી જ જે ભારે પવન સાથે જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અંદાજિત મધરાત્રી સુધી જે વરસાદ છે તે જોવા મળ્યો હતો અને જેને કારણે અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં અનેક જે હોર્ડિંગ્સ છે તે પણ તૂટવાની ઘટના સામે આવી છે। અનેક ઝાડ છે તે પણ પડવાની ઘટના છે તે સામે આવી છે। આ કારણે અનેક લોકોએ છે તે પોતાના જીવ ગુમાવ્યા છે। અત્યાર સુધી 6 લોકોના જે મોતની જાણકારી છે તે મળી રહી છે, પરંતુ જેમ જેમ સત્તાવાર રીતે આંકડો આવે તેમ વધારે ખ્યાલ આવશે। આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો ખાસ કરીને 10 વાગ્યા સુધીમાં, એટલે કે 7 થી 10 વાગ્યા સુધીમાં, એટલે જે 3 કલાકનું બુલેટિન જાહેર થાય છે તેમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પ્રમાણે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 41 થી 61 કિલોમીટર સુધીનો જે પવન છે તે ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત કેટલાક જિલ્લા એવા છે જ્યાં આગળ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે। હવે આપણે દ્રશ્ય બતાવીશ અમદાવાદ શહેરના કે જ્યાં આગળ જે વહેલી સવારથી માહોલ છે તે ખુશનુમા ચોક્કસથી કહી શકાય, કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને સવારથી જ અમદાવાદ વાસીઓ હોય કે પછી રાજ્યવાસીઓ હોય ભર ગરમીનો સામનો છે તે કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક ઉકળાટ છે તેનો પણ સામનો કરતા હોય છે, પરંતુ જે રીતે વાતાવરણ બદલાયું છે તેના કારણે જે ઠંડક છે તે પણ પ્રસરી છે અને અમદાવાદ શહેરનો માહોલ છે તે અત્યારે ખુશનુમા બન્યો છે। અને તેમાં પણ આપ જે સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદની ઓળખ સમા રિવરફ્રન્ટથી છે તે જોઈ રહ્યા છો। બીજી તરફ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે આઇકોનિક અટલ બ્રિજ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યો છે। અત્યારે જે વાતાવરણ છે તે એવું છે કે જેના કારણે વિઝિબિલિટી પણ ક્યાંક ને ક્યાંક ડાઉન થયેલી જોવા મળી રહી છે, પરંતુ સ્વાભાવિક રીતે જે માહોલ છે તે ખુશનુમા બન્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે છેલ્લા 24 કલાકમાં 168થી વધારે તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ છે તે નોંધાયો છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી તે જ પ્રકારે સાવચેતીના પગલાં તો લેવામાં આવ્યા છે, પરંતુ
જે જાન અને માલ બંનેનું નુકસાન ક્યાંક ને ક્યાંક રિપોર્ટ થઈ રહ્યું છે, કેમ કે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તો બીજી તરફ ભર ઉનાળો છે જેમાં કેરી સહિતના પાકોને નુકસાન થાય એવી ભીતિ છે તે પણ સેવાઈ રહી છે. બીજી તરફ જે એપીએમસી આવેલી હોય છે, માર્કેટયાર્ડ આવેલા હોય છે, તેમાં પણ એક એડવાઇઝરી જાહેર કરીને જે પાક છે તે ઢાંકવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ જે ગત દિવસોમાં આપણે જોયું કે ખુલ્લા પડેલા પાકો છે તે ક્યાંક ને ક્યાંક ભીના થયા હતા. એટલે કે સ્વાભાવિક રીતે આજે કમોસમી વરસાદ છે તેના કારણે જે નુકસાન છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ, તમામ વિગતો બદલ આભાર રોનક. તો જે રીતે આગામી 3 દિવસ હજુ રાજ્ય માટે ભારે છે, આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદ પડશે, પરંતુ તેની સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા અહીંયા વ્યક્ત કરાઈ છે. તો કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ચેતવણી આપી દેવામાં આવી છે. ગઈકાલે અચાનક આખા રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ પડ્યો હતો, ભારે પવન ફૂંકાયો હતો, કે જેના કારણે જો આખા રાજ્યની વાત કરવામાં આવે તો 6 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે. પરંતુ હવે આગામી દિવસોમાં ક્યાં સૌથી ભારે વરસાદ પડવાનો છે એ પણ અમે આપને વિસ્તારથી જણાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડી શકે છે. અને એ સિવાય અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે સાયક્લોનિક સર્ક્યુલેશનની આખી સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ છે, તેની અસર ચોક્કસપણે રાજ્ય પર જોવા મળી રહી છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે. તો કાળઝાળ ગરમી વચ્ચે હાલ ચોમાસા જેવો માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ તો પડ્યો છે, મહદઅંશે ક્યાંક ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના માથે સંકટ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH